તો ખાસ આરએમસી પાસે સરકારે અલગ અલગ જે બિલ છે એના 193 કરોડ ઉઘરાવ્યા છે। જૂનમાં સૌની યોજના હેઠળ સરકાર પાસે પાણીની માંગ કરવામાં આવી છે, જેમાં આજી ન્યારી ડેમમાં જૂનના અંત સુધીનો જ પાણીનો જથ્થો છે। ચોમાસા પહેલા પાણી માટે ડેમ ભરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ચાલુ વર્ષે સૌની યોજનામાંથી પાણી ઠાલવવામાં આવ્યું હતું, તો ગત ચોમાસામાં તમામ જળાશયો છલકાયા હતા, તેમ છતાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે। શહેરનો વ્યાપ વધતા હવે પાણીની ડિમાન્ડમાં પણ વધારો થયો છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, પાણીના બિલના 193 કરોડની ઉઘરાણી કરવામાં આવી છે। આ વખતે અલગ અલગ ડેમમાં કેટલું પાણી છે અને શું એની પરિસ્થિતિ બની છે? મહાનગરપાલિકાએ શું વ્યવસ્થા કરી છે તેના માટે? પ્રીતિ, દર વર્ષે થાય છે, ચોમાસું આવે છે, જળાશયો છલકાય છે અને ત્યારબાદ ઉનાળો આવતા જ પાણીની જરૂરિયાત વધી જાય છે। રાજકોટ મહાપાલિકા દ્વારા સૌની યોજના મારફતે છેલ્લી 2 વખત પાણી ડેમોની અંદર ઠલવવામાં આવ્યું હતું। આજી અને ન્યારી ડેમ છે, આ બંનેની અંદર પાણી ઠલવીને ઉનાળો પસાર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। હવે ઉનાળા માટે માત્ર 1 જ મહિનો બાકી રહ્યો છે અને જૂન મહિનાના 15 તારીખ પછી ફરી પાછું પાણીની જરૂરિયાત ઊભી થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। અત્યારથી સરકાર પાસે પાણી માંગવામાં આવી રહ્યું છે, પરંતુ સરકાર દ્વારા 193 કરોડ રૂપિયાનું જે બાકી બિલ છે એની ઉઘરાણી કરવામાં આવી છે। મહાપાલિકાને રિમાઇન્ડર આપવામાં આવ્યું છે કે અગાઉ જેટલું પણ બાકી બિલ છે એ મહાપાલિકા એક સાથે અથવા તો કટકે સરકારની અંદર જમા કરે। બીજી તરફ મુશ્કેલી એ છે કે આજી અને ન્યારી ડેમ છે, બંનેની અંદર અત્યારે જથ્થો છે તે માત્ર તળિયાનો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। એટલે સરકાર અને મહાપાલિકા વચ્ચે જે પત્ર વ્યવહાર થયો છે તેના કારણે લોકોની મુશ્કેલી વધી તેવા સંજોગો અત્યારે જોવા મળી રહ્યા છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।